વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં જે CATની પરીક્ષા લેવાની છે 31 જાન્યુઆરી, તો એ પરીક્ષામાં આપણે ગુજરાતી વિભાગમાં જે પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નોનું આપણે અહીંયા સોલ્યુશન કરીશું. તો પ્રશ્ન નંબર 1, ઉચ્ચારણની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? તો જવાબ આવશે સી, ગ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું જૂથ યોગ્ય છે? તો જવાબ આવશે સી, ક, ખ, ગ અને ગ. પ્રશ્ન નંબર 3, જ કયા પ્રકારનો વ્યંજન છે? તો જવાબ આવશે સી, તાલવ્ય. તાલવ્ય એ જ, ચ, છ, જ, જ આ તાલવ્ય પ્રકારના વ્યંજનો છે. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી દંત્ય વ્યંજનો કયો છે? તો જવાબ આવશે ડી, થ. એટલે દંત્ય વ્યંજનમાં જોઈએ તો ત, થ, દ અને ધ આ બધા દંત્ય વ્યંજનો છે. પ્રશ્ન 5, નીચેનામાંથી તાલવ્ય વ્યંજન કયો છે? નીચેનામાંથી તાલવ્ય વ્યંજન કયો છે? તો જવાબ આવશે ડી, જ. જ એ તાલવ્ય વ્યંજન છે. પ્રશ્ન 6, નીચેનામાંથી રવાનુકારી શબ્દ શોધો. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી રવાનુકારી શબ્દ શોધો. તો જવાબ આવશે ડી, બણ, બણ, બનાવટ. એટલે કે રવાનુકારી એટલે કે જે શબ્દોમાં અવાજ થતા હોય એવા શબ્દોને રવાનુકારી કહેવામાં આવે છે. નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. તો જવાબ આવશે ડી, ગામે, ગામ. એટલે એકનો એક શબ્દ બીજી વાર રિપીટ થાય એને કહેવાય છે દ્વિરુક્ત શબ્દો. દ્વિ એટલે બે, રૂક્ત એટલે જોડાયેલું. પ્રશ્ન 8, તેની આંખો લાલ ધૂમ હતી. રેખાંકિત શબ્દ કેવો પ્રકારનો છે? તો જવાબ આવશે એ, દ્વિરુક્ત શબ્દ. જવાબ આવશે એ, દ્વિરુક્ત શબ્દ. પ્રશ્ન 9, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો જવાબ આવશે એ, નિહારિકા. પ્રશ્ન 10, નીચેના સૌથી કયા શબ્દની જોડણી સાચી છે? તો જવાબ આવશે એ, રંગભૂમિ. રંગભૂમિ જોડણી સાચી છે. પ્રશ્ન 11, નીચેના વાક્યોમાં કયો માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરશો? તો રમતોત્સવ ઉજવણી અમદાવાદ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી. તો જવાબ આવશે સી, મ્યુનિસિપાલિટી. જવાબ આવશે સી, મ્યુનિસિપાલિટી. હવે આપણે પ્રશ્ન નંબર 12માં જોઈશું. નીચેનામાંથી રેખાંકિત શબ્દની સાચી જોડણી શોધો. દરેક યુવાન પોતાની કારકિર્દી ઉપર ધ્યાન આપવું જોઈએ. તો જવાબ આવશે સી, કારકિર્દી. જવાબ આવશે સી, કારકિર્દી. જવાબ આવશે કારકિર્દી. પ્રશ્ન 13, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો જવાબ આવશે બી, શિકારી. પ્રશ્ન 14, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો જવાબ આવશે સી, અનુકૂળ. પ્રશ્ન 15, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો જવાબ આવશે આમાં સી, આભૂષણ. આભૂષણ જોડણી સાચી છે. પ્રશ્ન 16, નીચેના વાક્યોમાં કયો માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરશો? તો સાપ ગાયને ખાલી જગ્યા રહ્યા. તો જવાબ આવશે સી, લીસોટા. લીસોટા, સાપ ગાયને લીસોટા રહ્યા. પ્રશ્ન 17, રે જે શબ્દમાં વપરાયો જે ચિહ્નને શું કહેવાય છે? તો જવાબ આવશે ડી, લોપ ચિહ્ન. પ્રશ્ન 18, કાકપદ ચિહ્નનો સંકેત કયો છે? પ્રશ્ન 18માં કાકપદ ચિહ્નનો સંકેત કયો છે? તો જવાબ આવશે એ. જવાબ આવશે એ. પ્રશ્ન 19,
નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી કયું ચિહ્ન મૂકશો? તો ચીમી એ બાબરી દીકરી ખૂબ રમતિયાળ. તો જવાબ આવશે બી અર્ધવિરામ. જવાબ આવશે અર્ધવિરામ. પ્રશ્ન 20. અનુભવની દેખાડે આંખ, મનમાં જાણે ધનની પાંખ. વાક્યમાં રહેલ ચોરસનું માં કયું ચિહ્ન મૂકશો? આ જે વાક્ય જે ચોરસ મૂક્યું છે એની જગ્યાએ આપણે કયું ચિહ્ન મૂકીશું? તો પ્રશ્ન 20માં જવાબ આવશે એ અલ્પવિરામ. જવાબ આવશે અલ્પવિરામ. પ્રશ્ન 21. લાલ હું તારી સાથે આવું છું, કોણ રસ્તો રોકે છે? તો પ્રશ્ન 21માં જવાબ આવશે બી ગુસ્સો. પ્રશ્ન 22. સૂર કહે એમ સ્વર્ગે જશો, સાંભળ કલિયુગ રાય. આ વાક્યમાં રહેલા માં કયું ચિહ્ન આવશે? તો જવાબ આવશે બી જેમ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 જોઈશું. તો નીચેના વાક્યમાં જો એક જ વાર અટકવાનું હોય તો કયા શબ્દ પછી અટકશો? મારા જૂના મિત્ર શું તું અહીં નહીં આવે? તો જવાબ આવશે એ મિત્ર. પ્રશ્ન 24. અર્ધવિરામ ચિહ્નનો સંકેત કયો છે? તો જવાબ આવશે સી. પ્રશ્ન 25. ગાંડા સાથે ગાંડો છું, હું ડાહ્યા સાથે ડાહ્યો છું, માં યોગ્ય ચિહ્ન મૂકો. તો પ્રશ્ન 25માં જવાબ આવશે એ. પ્રશ્ન 26. નીચેનામાંથી કયા શબ્દ જૂથમાં શબ્દકોશ ક્રમ જળવાયો નથી? તો પ્રશ્ન જવાબ આવશે બી પતંગ પ્રતાપ પરકા પૂતકું. જવાબ આવશે બી. પ્રશ્ન 27. નીચેનામાંથી કયા શબ્દ જૂથમાં શબ્દકોશ ક્રમ જળવાયો છે? તો જવાબ આવશે ડી આંકોલ, આણંદ, આકોલવાડી અને ઔરંગાબાદ. પ્રશ્ન 28. ઊંટના બચ્ચાને શું કહેવાય? તો જવાબ આવશે બી બોતડું. પ્રશ્ન 29. ગાંડું સંજ્ઞાનો પ્રકાર જણાવો. જે ગાંડું છે એ શબ્દનો સંજ્ઞા પ્રકાર જણાવવાનો છે. તો જવાબ આવશે બી. બી એ જાતિવાચક છે. ગાંડું એ જાતિવાચક છે. પ્રશ્ન 30. કૂતરો રોટલો લઈ ગયો, કૂતરાની સંજ્ઞાએ જગ્યાએ બિલાડી મૂકી તો વાક્ય કેવું બનશે? તો જવાબ આવશે સી બિલાડી રોટલો લઈ ગઈ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 31.